નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીની એક ઇસ્લામિક સંસ્થામાં પદવીદાન અને સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાવલીના કરચિયા રોડ પર આવેલા જામિયા મદારુલ ઉલુમ કેમ્પસમાં સમૂહ લગ્ન અને હાફિઝે કુરાન બાળકોના દસ્તારબંધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના સાવલી કરચિયા રોડ પર આવેલા દારુલ ઉલુમમાં ઇસ્લામિક શિક્ષણના 3 બાળકોને સમગ્ર કુરાન કંઠસ્થ કરી લેતા તેઓને સનદ વિતરણ અને વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સૈયદ અસગર અલી બાપુના નેતૃત્વમાં કરચિયા રોડ પર દારુલ ઉલુમ નામની ઇસ્લામિક સંસ્થા કાર્યરત છે, જ્યાં અનાથ અને ગરીબ બાળકોને કુરાનના પાઠ ભણાવવામાં આવે છે અને માનવ જીવનની સેવા માટે નિપુણ કરવામાં આવે છે। તેમની સંસ્થા દ્વારા કુરાન હાફિઝ બાળકોને પદવીદાનનો કાર્યક્રમ પણ તેમના યોજવામાં આવ્યો હતો। સાથે સાથે હુસૈની ખિદમત અલકી કમિટી મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સંસ્થા તરફથી તમામ નવયુગલોને ઘર વખરીનો તમામ સામાન દહેજ પેઠે પણ આપવામાં આવ્યો હતો અને નવદંપતિ યુગલોને આશીર્વાદ પાઠવવામાં હતા। આ વેળાએ હિન્દુસ્તાન જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા, ત્યારે ભારે દેશભક્તિના દ્રશ્યો સર્જાયા હતા। સાથે સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર વિશેષ હાજરી આપી હતી અને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પવિત્ર કુરાન કંઠસ્થ કરનાર 3 યુવકોને અભિનંદન પાઠવીને તેઓ સમાજના ઉપયોગી ઉપદેશ આપીને સમગ્ર માનવજાતનું કલ્યાણ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા અને આ પ્રકારના સમૂહ લગ્ન તમામ જ્ઞાતિઓમાં થવા જોઈએ અને સમાજ કુરિવાજોમાંથી બહાર આવે તે આજના સમયની માંગ ગણાવી હતી। ધારાસભ્યએ તમામ કમિટી તેમજ અસગર અલી બાપુના પ્રયાસોને બિરદાવ્યા હતા। આ પ્રસંગે સૈયદ અસગર અલી બાપુ, સાવલી ડેસર ધારાસભ્ય કેતન ઇનામદાર, સૈયદ ઝાકીર અલી બાવા, બાબરભાઈ મહેશ પટેલ, ડૉક્ટર પ્યારે સાહેબ, હાજી જુનેદભાઈ, સોહિલ ચિસ્તી, ફારૂક બાબા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં તાલુકાજનો પણ હાજર રહ્યા હતા। જરૂર પ્રમાણે તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। એવું નથી શીખવાડતો કે કોઈનું ખોટું કરો, કોઈ ધર્મ એવું નથી કહેતો કે કોઈને દુખી કરો, કોઈ ધર્મ એવું નથી કહેતો કે કોઈને તમારાથી કદાચ જાણે અજાણે કોઈ ભૂલ ના થાય। એવું જ ઉપરવાળો કહે છે કે તમે ગયા છો તો એવી રીતે આવો કે ઉપરવાળાના દરબારમાં જે દિવસ તમે જાઓ એ દિવસ વટથી એવું કે મેં તને નીચે મોકલેલો તું કે સારું કામ કરીને મારી જોડે આવ્યો છું, આવા કામ કરીને આપણે સૌ જઈએ એવું આ પવિત્ર જગ્યા પર આપણી સાથે આવવાનો છે। જે દિવસે આપણે ના આવીએ એ દિવસ આપણી બાજુ વાળો કે આપણો વિરોધી પણ એવું કે માણસ તો સાલો હતો, એ વખતે આપણે એવું સમજવાનું કે આપણે જિંદગી જીવીને ગયા। આ જિંદગી બહુ નસીબદારને મળે છે, આ મનુષ્ય જીવન। હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, ઈસાઈ આ બધી વાત દરેક